રાજુલા ભવાની મંદિર ખાતે ભૂદેવો દ્વારા જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો। રાજુલા ઝાખરા ભવાની મંદિર ખાતે સમૂહ જનોઈ બદલવામાં આવી। રાજુલા બ્રહ્મ સમાજ ભૂદેવો એકી સાથે આચાર્ય પદે શ્રી બળુદાદા શાસ્ત્રી પૂજા વિધિ કરવામાં આવી। આગેવાન ચિરાગભાઈ જોશી તથા નીરવભાઈ જાની પ્રણવ પંડિત આરતી પૂજાનો લાભ લીધો હોય। કાર્યક્રમ સફળ બનાવવા પરાગભાઈ જોશી મનોજભાઈ વ્યાસે જહેમત ઉઠાવી। આચાર્ય શ્રી બળુદાદા શાસ્ત્રીએ જણાવ્યું કે દર વર્ષની જેમ પૂજા વિધિ કરવામાં આવી હતી। ચિરાગભાઈ જોશી દ્વારા જણાવવામાં આવ્યું કે બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે ભૂદેવો સમૂહ જનોઈ બદલવા મંત્ર પૂજા આરતીનો બોડી સંખ્યામાં લાભ લે છે। રિપોર્ટર કાળુસા કનોજિયા, જાફરાબાદ। આજે રક્ષાબંધન એટલે કે બળેવનો પર્વ છે અને એ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ રાજુલાના આજે મા ભવાની ઝાખરા ભવાની એ મંદિરે બધા ઉપસ્થિત થયા છે। શાસ્ત્રી બળુભાઈ શાસ્ત્રીએ ખૂબ જ વેદોક્ત વિધિથી આજે તમામ બ્રહ્મ સમાજના લોકોને યજ્ઞોપવિત અર્પણ કરી ખૂબ જ આનંદથી આ પર્વની ઉજવણી બ્રાહ્મણોએ બધાએ કરી છે અને આ પ્રસંગે ખૂબ ખૂબ બધાને આશીર્વાદ બ્રાહ્મણો દ્વારા બધાને જગતનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપેલ છે। રાજુલા ખાતે આજે રક્ષાબંધન પર્વ અને પવિત્ર જનોઈ બદલાવાનો બ્રાહ્મણો માટેની દિવાળીનો ઉત્સવ રાજુલા ખાતે ઉજવાયો હતો, જેની અંદર ઝાખરા માતાજીના મંદિર કુમનાથ સુખનાથ મહાદેવના સાનિધ્યમાં આજે કાર્યક્રમ રખાયો હતો। બધા ભૂદેવોએ જનોઈ બદલાવી હતી। સાથે સાથે આચાર્ય શ્રી બળુભાઈ શાસ્ત્રીના વડપણ હેઠળ દરેક મંત્રોચ્ચાર સાથે સપ્તઋષિઓ, ગણપતિ દાદા અને ભોલેનાથ ભગવાન અને ભગવાન વિષ્ણુની આરાધના કરી, પૂજા કરી, આરતી કરી અને દરેક ભૂદેવોએ ગાયત્રી મંત્ર સાથે જનોઈ આજે બદલાવી હતી અને રાજુલાની અંદર આજે ભૂદેવોના દર વર્ષે જનોઈ બદલાવાનો કાર્યક્રમ થાય છે। ચિરાગ જોશી, રાજુલા। હું પોતે બળવંતભાઈ શાસ્ત્રી, રાજુલા। આજે આ શ્રાવણી પર્વ નિમિત્તે રાજુલાના સમસ્ત ભૂદેવોને સાથે રહીને વૈદિક વિધિથી અહીંયા ઉપાકર્મ શ્રાવણી કર્મ કર્યું છે અને એ સાથે બધાય બ્રાહ્મણોનો યશ વધે, કીર્તિ વધે, બધા આરોગ્ય વધે, બધા બ્રાહ્મણોમાં ભગવાન પ્રત્યે ખૂબ ધર્મ કાર્યમાં પ્રત્યે વધે એવા અંતરના મારા આશીર્વાદ અને અત્યંત આનંદથી આ કાર્ય અમે અહીંયા સંપન્ન કર્યું છે।